वाह, खूब खूब आभार, खूब खूब धन्यवाद। मित्रों, આપણે જે એટલે અત્યારે જે સોલો અને જે એમની રમઝટ આપણે સાંભળીને, ઇન્ડસ્ટ્રીઝમાં આટલું વગાડે એટલે મિનિમમ એમને 5 લાખ રૂપિયા મળે। કેટલા? આટલું પીસ વગાડવાના 5 લાખ મિનિમમ મળે। આટલો જ પીસ વગાડવાનો હોય, આટલી જ વસ્તુ વગાડવાની હોય, પણ એમનો ભાવ અને આપણા પ્રોગ્રામની અંદર આવી, આપણા પ્રસંગની અંદર આવી અને જે આપણા પ્રસંગને શોભાવ્યો એટલે આપણે કાયમ આપના ઋણી રહેશું। પહેલા કીધું એમ કે આપનું સન્માન અમે કરી શકીએ એવી કોઈ અમારામાં ત્રેવડ નથી, પણ રમજુભાઈ, મિત્રો રમજુભાઈ કોઈ આ વિશ્વનો કોઈ એવો દેશ નથી કે જ્યાં એમણે પોતાનું ઢોલ નથી વગાડ્યું। અત્યારે એમના દીકરા, એમની ટીમ આખી જાય છે, આખી દુનિયામાં એમને ઓર્કેસ્ટ્રા જાય છે। એમના દીકરાની બહુ મોટી ઓર્કેસ્ટ્રા છે। હમણાં ગઈ નવરાત્રિમાં અહીંયા ભુજમાં જે આપણે ભાઈ જીગરભાઈને એમની જે ગ્રુપ જે આયોજન કર્યું હતું ને, એની અંદર જે ઓર્કેસ્ટ્રા પાર્ટી હતી એમના દીકરાની હતી। એ આખું ઓર્કેસ્ટ્રા વિશ્વમાં એક દિવસ મુંબઈ, બીજે દી હોંગકોંગ, બેંગકોંગ, અલગ અલગ દેશોમાં જ રોજ હોય છે। 12 મહિનામાં એમના પ્રવાસ ચાલુ જ હોય છે। એટલે આપણને લાભ આપ્યો, ખૂબ ખૂબ આપનો ધન્યવાદ। અને અહીંયા જે અમારી બચાવની ભૂમિમાં, જે પાવન ભૂમિમાં આપે, કારણ કે દરેક દેશમાં આપ વગાડ્યું, પણ અહીંયા વગાડ્યું એનો અમને એક યાદગાર, એ કાયમના માટે બધાને યાદ રહેશે કે અહીંયા આ વસ્તુ આપણે સાંભળી હતી। એક જયંતિભાઈ નહીં, આગવી જદા હોય છે સદાય, કંઈક અલગ જ હોય। કૃષિ અને ઋષિ એક જૂનવાણી ટાઈપનું ગાડું બનાવી પાલુભાઈને આવા સત્કાર્યો બદલ જયંતિભાઈ પાલુભાઈનું સન્માન કરશે આવા પ્રતિક રૂપે, અને એ સન્માન સંતોના હાથોથી કરાવશે। એટલે જોરદાર તાળીઓથી વધાવજો। નાણભાઈ પટેલ પણ એમની સાથે રહેશે। જોરદાર તાળીઓથી વધાવજો। સંતો દ્વારા સન્માન થઈ રહ્યું છે કૃષિ અને ઋષિ। આપણી ભારતની કૃષિ અને ઋષિની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને જાળવવા માટે ભાઈ શ્રી પાલુ ગેલવાએ જે યથાર્થ પ્રયત્નો કર્યા છે, એને એક આ યાદગીરી માટે આ કૃષિ એટલે આ બળદગાડું અમે સ્પેશિયલ બનાવી અને ભાઈ શ્રી પાલુભાઈ ગેલવાનું અહીંયા પૂજ્ય સંતો મહંતોના કરકમલો દ્વારા એમના આશીર્વાદ નિરંતર પર્યંત પાલુભાઈ ઉપર રહે એવી જગતજનની માં આશાપુરાને હું પ્રાર્થના કરું છું।